સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે મહામુહિમ અને બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। વિશ્વરત્ન અને બાબા સાહેબ આંબેડકર કે જે બંધારણના ઘડવૈયાને કે જેણે તમામ લોકોને સંપૂર્ણ રીતે તમામ જ્ઞાતિને પણ સંપૂર્ણ રીતે હક અપાવ્યા છે એવા ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની આજરોજ જન્મજયંતિ નિમિત્તે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મહારેલીનું પ્રસ્થાન લીંબડી નાનાવાસના નાકેથી નીકળી ચબુતરા ચોક, લેકયુ બિલ્ડિંગ, રાજકવિ ચોકથી લઈને કૃષ્ણનગર વિસ્તાર ફરી બાબા સાહેબના સ્ટેચ્યુ સુધી યોજાઈ હતી। આ રેલીનું આયોજન પોલીસ પ્રોટેક્શન સાથે કરવામાં આવ્યું હતું। રેલીમાં જય ભીમ, જબ તક સૂરજ ચાંદ रहेगा, બાબા તેરા નામ रहेगा તેવા નારા સાથે નીકળી હતી। ત્યારબાદ બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે આવી બાબા સાહેબને ફૂલહાર કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં દલિત યુવાઓ જેમ કે દીપકભાઈ મકવાણા, જયેશભાઈ મકવાણા, પીડલભાઈ મકવાણા, કલ્પેશ વાઢેર, દેવરાજભાઈ જાદવ, જીવણભાઈ વાઘેલા, આઈડીભાઈ પેન્ટર, અનિલભાઈ ચૌહાણ, કપિલભાઈ સોલંકી સહિતના હાજર રહ્યા હતા। કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।